નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષયો ઉપર વાત કરતા હોઈએ છીએ. વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિષયો ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ, જેની અંદર ગોચરના ગ્રહો વિશે પણ આપણે ચર્ચા થતી હોય. દર્શક મિત્રો, વાસ્તુનું આપણા જીવનની અંદર વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર ખાસ કરીને વાસ્તુશાસ્ત્ર બહુ મહત્વનો ફાળો ભજવે છે. પછી કોઈનું મકાન હોય કે કોઈની ઓફિસ હોય કે કોઈની ફેક્ટરી હોય, દરેક વસ્તુમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. હવે દર્શક મિત્રો, આપણને એવો વિચાર આવે કે કોઈ વ્યક્તિએ 500 વીઘાની અંદર પોતાની ફેક્ટરી અથવા રિફાઇનરી નાખેલી હોય તો એમાં વાસ્તુ કઈ રીતે કામ કરે? દર્શક મિત્રો, દરેક વસ્તુનું વાસ્તુ અલગ અલગ છે અને એ વાસ્તુ એના સિદ્ધાંત મુજબ કામ કરતું હોય ને એના સિદ્ધાંત મુજબ આપણે આપણા કાર્યોને વિશેષ માત્રામાં સિદ્ધ કરી શકતા હોઈએ ને એના દ્વારા આપણને લાભ મળતો હોય. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કુબેર મહારાજની દિશા એટલે કે ઉત્તર દિશાની. ઉત્તર દિશા કેવી રીતે આપણા જીવનની અંદર લાભ આપી શકે? તમારા વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોઈએ છીએ, તમારા કાર્યોને તમારે સિદ્ધ કરવા છે, તમારા જીવનની અંદર તમારે નેગેટિવ એનર્જીને દૂર કરીને આર્થિક સંકળામણો દૂર કરી અને સારી રીતે તમારે લાભ મેળવવો છે, તો તમારા ઘરની અંદર, તમારી ઓફિસની અંદર, તમારી ફેક્ટરીની અંદર ઉત્તર દિશાનું શું છે મહત્વ? ઉત્તર દિશાના કયા ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિ લાવી શકે અને આ જ ઉત્તર દિશા તમારા જીવનમાં કેવી રીતે તમને લાભ આપી શકે? આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવાની જ છે, પરંતુ એ પહેલા વાત કરીએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 22/4/2026 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ શુક્લ પક્ષ અને એની ષષ્ઠમી કહેતા આજે છઠની તિથિ છે. આદ્રા નામનું નક્ષત્ર છે. અતિગંડ નામનો યોગ છે જે સવારે 9:07 સુધી રહેશે. ત્યારબાદ સુકર્મા નામના યોગનો પ્રારંભ થશે. કૌલવ નામનું કર્ણ બપોરે 12 વાગ્યા સુધી, ત્યારબાદ તૈતિલ નામના કર્ણનો પ્રારંભ થશે અને બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ ને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને ઉત્તર દિશાની. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રની અંદર ઉત્તર દિશા એનું વિશેષ પ્રકારનું મહત્વ છે. ઉત્તર દિશાને કુબેર મહારાજની દિશા કીધેલી છે, જેને નોર્થ દિશા કહેવામાં આવે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર ઉત્તર દિશાનું વિશેષ મહત્વ છે. ઉત્તર દિશા જેટલી તમારી પોઝિટિવ હશે, પછી એ તમારો બિઝનેસનું સ્થળ હોય કે તમારા ઘરનું સ્થળ હોય, ઉત્તર દિશા જેટલી તમારી વ્યવસ્થિત હશે એટલો તમારા જીવનની અંદર વિશેષ લાભ મળશે. આમ તો દર્શક મિત્રો, ઉત્તર દિશા એટલે જલ તત્વ, વોટર એલિમેન્ટ સાથે જોડાયેલી આ દિશા છે. હવે સ્વાભાવિક રીતે વ્યવસાયની અંદર વૃદ્ધિ જોઈએ છીએ, કેરિયરની અંદર લાભ જોઈએ છીએ, તો આ દિશાને સંતુલિત રાખવી બહુ જ જરૂરી છે. આ દિશા પોઝિટિવ હોવી બહુ જ જરૂરી છે. જ્યારે આ દિશાની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા થાય છે ત્યારે નોકરીમાં પ્રમોશન નથી મળતું, વ્યવસાયની અંદર, બિઝનેસની અંદર સફળતા નથી મળતી, મહેનત કરવા છતાં ફાયદો નથી મળતો. એવું કહી શકાય કે તમારા જીવનની અંદર જ્યારે ગરાગી ઘટી જાય, તમારા જીવનની અંદર અર્થોપાર્જનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થાય, જ્યારે તમારો ગ્રોથ ઘટી જાય, તો સમજી લેવાનું તમારી ઉત્તર દિશા ક્યાંક ને ક્યાંક ખરાબ છે. હવે દર્શક મિત્રો, ઉત્તર દિશા તમારા નવા અવસરો પ્રાપ્ત કરવાની જો કોઈ દિશા હોય તો એ ઉત્તર દિશા છે. આપણા જીવનની અંદર, વ્યવસાયની અંદર વિસ્તાર જોઈએ છીએ, વ્યવસાયની અંદર સારો લાભ જોઈએ છીએ, તો એ સારો લાભ જોતો હોય તો એ ઉત્તર દિશા એના માટે જવાબદાર છે. અને એટલા માટે દર્શક મિત્રો, ઉત્તર દિશા આપણી સુવ્યવસ્થિત હોવી બહુ જ જરૂરી છે. ઉત્તર દિશાની અંદર માની લો અગ્નિ તત્વ આવી ગયો, હવે તમે નોર્થ દિશા છે એટલે કે ઉત્તર દિશા છે, આ ઉત્તર દિશામાં તમે રસોડું રાખી દીધું તો તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન થશે. હેલ્થ રિલેટેડ ક્યાંક ને ક્યાંક સમસ્યા થશે, ફાઇનાન્સને લગતી સમસ્યાઓ થશે, તમારા જીવનની અંદર ગ્રોથને લગતી સમસ્યાઓ થશે. આ બધી સમસ્યાઓ જ્યારે એક્ઝેક્ટ નોર્થની અંદર તમે રસોડું લાવો છો ત્યારે થાય, કારણ કે જલ તત્વ અને અગ્નિ તત્વ આ બંનેને બનતું
નથી, કારણ કે અગ્નિ હોય ત્યાં પાણી નાખવામાં આવે તો શું થાય? અગ્નિનું શમન થાય. અને દર્શક મિત્રો, આપણે નથી કહેતા આ તો પૈસાની ગરમી છે, અને પૈસાની ગરમી જોતી હોય તો અગ્નિ તત્વ પણ બલવાન હોવું જોઈએ. જલ તત્વ છે, લક્ષ્મી ચંચલા છે, અને એ ચંચલા લક્ષ્મી માટે ખાસ કરીને જલ તત્વ પણ બલવાન હોવું જોઈએ. ને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર વ્યવસ્થિત રીતે આપણને સારો લાભ મળી શકે એ માટે વાસ્તુશાસ્ત્રની અંદર નાના નાના ઉપાયો બતાવેલા છે. આ ઉપાયો જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને વિશેષ લાભ મળે છે. દર્શક મિત્રો, ઉત્તર દિશામાં ક્યારેય તમારું વોશરૂમ ના હોવો જોઈએ. ઉત્તર દિશાની અંદર જ્યારે વોશરૂમ હોય છે ત્યારે નકારાત્મકતા ઉત્પન્ન કરે છે, અને ઉત્તર દિશાની અંદર જ્યારે તમે વોશરૂમ બનાવો છો તો માં લક્ષ્મીજી રૂષ્ટ થાય છે. એના લીધે અર્થોપાર્જનની અંદર તમને સમસ્યાઓનું સર્જન થાય છે. આર્થિક રીતે તમારા જીવનની અંદર તકલીફોનો દોર વધી જાય છે. ઘણા લોકો પોતાના ઘરની અંદર ઉત્તર દિશાની અંદર બૂટ ચંપલ પણ રાખેલા હોય. દર્શક મિત્રો, ઉત્તર દિશામાં ક્યારેય તમારે બૂટ ચંપલ પણ ન રાખવા જોઈએ. ઉત્તર દિશાની અંદર રાખેલા બૂટ ચંપલ, કારણ કે ઉત્તર દિશા એ ભગવાન કુબેરની દિશા છે. ધનનો ભંડાર જેની પાસે છે એવા કુબેર દેવતાની દિશા છે. માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવાની દિશા છે. અને એ દિશાની અંદર જ્યારે આપણે બૂટ ચંપલ રાખીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર સમૃદ્ધિને લગતી સમસ્યા, કારોબારને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, અને આપણા જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારે રહે છે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વાર શું હોય કે આપણે ઉત્તર દિશાની અંદર વધારે પડતો વજન રાખી દે. મેં આવું ઘણી બધી વાર વાસ્તુ વિઝિટની અંદર જોયેલું છે કે જેની અંદર અમે ફેક્ટરીની વાસ્તુ વિઝિટ કરવા માટે ગયા હોઈએ અને ઉત્તર દિશાની અંદર એને બોઇલર રાખેલું હોય. બોઇલર રાખેલું હોય એટલે શું થાય? એ વ્યક્તિના વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક રૂકાવટો આવતી જાય, એ વ્યક્તિને જોઈએ એટલો ગ્રોથ નથી મળતો, વારંવાર સમસ્યાઓનું સર્જન થાય, કારણ કે જલ તત્વ અને અગ્નિ તત્વ બંને ત્યાં આવી ગયા. એવી જ રીતે ઉત્તર દિશાની અંદર તમે વધારે પડતો વજન રાખશો તો પણ સમસ્યા સર્જાશે. ઉત્તર દિશાની અંદર તમે ટોયલેટ રાખશો તો પણ સમસ્યા સર્જાશે. ઉત્તર દિશાની અંદર તમે બૂટ ચંપલ રાખશો તો પણ સમસ્યા સર્જાશે. ઉત્તર દિશા જેટલી હલકી હશે એટલો તમને સારો લાભ મળી શકે. ઉત્તર દિશાની અંદર દર્શક મિત્રો, એક ઉત્તર આવે, એક ઈશાન ખૂણો આવે અને એક વાયવ્ય ખૂણો આવે. હવે ઈશાન ખૂણો, જેને વાસ્તુ પુરુષનું મુખ કીધેલું છે, જેને નોર્થ ઈસ્ટનો ખૂણો કીધેલો છે, એ દિશાની અંદર હંમેશાને માટે મંદિર હોવું બહુ જરૂરી હોય છે. હવે દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે વાસ્તુશાસ્ત્રની અંદર 0 ડિગ્રીથી 120 ડિગ્રી સુધી તમે મંદિર રાખી શકો, અને એ મંદિર તમારા જીવનમાં પોઝિટિવિટી આપી શકે, અને એ જ મંદિર તમારા જીવનની અંદર સમૃદ્ધિ લાવી શકે. કારણ કે મંદિરનું કામ શું છે? સકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરવી. અને એટલા માટે દર્શક મિત્રો, આજે જ્યારે આપણે ઉત્તર દિશાની વાત કરીએ છીએ તો આપણે અલગ અલગ પેઇન્ટિંગ્સ લગાડતા હોઈએ અલગ અલગ દિશાની અંદર. એવી રીતે ઉત્તર દિશામાં કયા ફોટા લગાડવા કે જે ફોટા તમારા જીવનની અંદર સમૃદ્ધિ આપી શકે. એ પહેલા દર્શક મિત્રો ખાસ આપને જણાવી દઉં કે ઉત્તર દિશામાં બને એટલું અજવાળું હોય એવું તમારે વ્યવસ્થા કરવી જોઈએ. ઉત્તર દિશામાં જેટલું અજવાળું હશે, માની લો કે ઉત્તર દિશાની અંદર તમારે અજવાળું નથી પડતું, તો કન્ટિન્યુ બલ્બ ત્યાં ચાલુ રાખો, અને એ બલ્બ તમે ચાલુ રાખશો, એ લાઇટ તમે ચાલુ રાખશો, તો એનાથી તમારા જીવનની અંદર, તમારા વ્યવસાયની અંદર ગ્રોથ થશે, તમારી નોકરીની અંદર તમને સફળતા મળશે, તમારા જીવનની અંદર નાણાકીય લાભ પણ તમને સારો મળશે. ઉત્તર દિશામાં જેટલું અજવાળું હશે એટલો તમારા જીવનની અંદર અજવાળું થશે, અને તમારા જીવનની અંદર ગ્રોથ વિસ્તૃત માત્રામાં રહેતો જણાશે. આ જ વિષય ઉપર વાત કરવી છે. નાના નાના પેઇન્ટિંગ્સ કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે, અલગ અલગ પેઇન્ટિંગ્સ કઈ કઈ દિશાની અંદર તમારે રાખવા કે જેથી તમને વિશેષ લાભ મળી શકે, આ દરેક વિષય ઉપર વાત કરીએ. પરંતુ શરૂઆત મિત્રો, ઉત્તર દિશા આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતો હોય છે. હવે તમારો મુખ્ય દ્વાર જો ઉત્તરનો હોય તો એ પણ તમને લાભ આપી શકે છે. કેવી રીતે? ઉત્તર દિશા વિશે વિસ્તૃત માહિતી આપણે પ્રાપ્ત કરતા રહીશું, પરંતુ એ પહેલા રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટ ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, હંમેશાને માટે આપણો મેઇન ગેટ, મેઇન દરવાજો
કારણ કે દરેક દિશાની અંદર અલગ અલગ પદ પોઝિટિવ છે. આપણે એવું વિચારીએ કે દક્ષિણ દિશા છે એ ખરાબ છે, પરંતુ દર્શક મિત્રો દક્ષિણની અંદર એક પદ પોઝિટિવ છે. અને તમે જોજો કે જે સૌથી મોટા એટલે કે જે અબજોપતિ હશે, જેને જમીનની અંદરથી પૈસા કમાણા હશે, આવા વ્યક્તિઓનો દક્ષિણનો દરવાજો હશે. એટલે જો તમારી કુંડલી એટલે કે તમારા ઘરનો દરવાજો દક્ષિણનો છે તો પણ તમને લાભ આપી શકે. પરંતુ ઉત્તર દિશાની અંદર દર્શક મિત્રો, ઉત્તર દિશા, નોર્થ ઇસ્ટ દિશા અને નોર્થ વેસ્ટ દિશા, હવે તમારો દરવાજો જો ઉત્તરનો છે તો તમારા માટે અત્યંત લાભદાયી છે. હવે દર્શક મિત્રો, હંમેશાને માટે તમારા જીવનની અંદર તમારી ઓફિસનો દરવાજો હોય, તમારા દુકાનનો દરવાજો હોય, એ નોર્થનો હોય તો તમને સારામાં સારો લાભ આપે. એટલે કે ઉત્તર દિશાનો હોય તો તમને બેટર રિઝલ્ટ આપે છે. કેશ કાઉન્ટર હંમેશાને માટે તમારે દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર રાખવું, પણ ઉત્તર તરફ ખુલે એવી રીતે રાખવું જોઈએ. ઉત્તર તરફ ખુલે એવી રીતે રાખશો તો એનાથી તમને આર્થિક વૃદ્ધિ મળશે અને એનાથી તમને સારો લાભ મળી શકે. જે કોઈ પણ મુખ્ય વ્યક્તિ છે, આવા વ્યક્તિએ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ બેસવું જોઈએ, એનાથી પણ એને સારો લાભ મળી શકે. હવે દર્શક મિત્રો, ઉત્તર દિશાની અંદર કયા કયા ફોટોસ તમે લગાડી શકો કે જે ફોટો તમારા જીવનમાં તમારો ગ્રોથ કરી શકે, જે ફોટો તમારા વ્યવસાયની અંદર વૃદ્ધિ આપી શકે, કે જે ફોટો તમને નોકરીની અંદર પ્રમોશન આપી શકે, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, પહેલામાં વહેલા હંમેશાને માટે કન્ટિન્યુ પાણી વહેતું હોય, એટલે કે વહેતા પાણીનો જો તમે ફોટો રાખો છો તો એ તમારા કેરિયરની અંદર ગ્રોથ આપે છે. વહેતા પાણીનો ફોટો રાખવાથી તમારા કેરિયરની અંદર ગ્રોથ મળે. પછી એ નદીનો ફોટો હોવો જોઈએ વહેતા પાણીનો, અથવા કોઈ પણ પ્રકારના ઝરણાનો ફોટો હોવો જોઈએ વહેતા પાણીનો, તો વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે. પરંતુ જો ત્યાં ગંદકી હશે તો તમારા જીવનમાં સમસ્યા આવશે. એટલે તમે ફોટો એવો ચોઈસ કરજો કે જે ફોટાની અંદર વહેતું પાણી હોય, નદીનું વહેતું પાણી હોય, તો વિશેષ તમને લાભ મળી શકે. આ જ વિષય ઉપર આપણે વાત કરીશું. સ્વાગત છે, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, જો ઉત્તર દિશાની અંદર ગોલ્ડન ફિશ એટલે કે સોના જેવી માછલીઓનું ચિત્ર રાખવામાં આવે તો પણ અવશ્ય તમારા જીવનની અંદર તમને વિશેષ લાભ મળે છે. એના દ્વારા તમારા ધન પ્રવાહની અંદર વૃદ્ધિ થાય છે, આર્થિક રીતે તમને સારો લાભ મળી શકે. એટલે ગોલ્ડન ફિશનું ચિત્ર જો તમારા એક્ઝેક્ટ નોર્થ દિશાની અંદર રાખવામાં આવે, ઘરના બ્રહ્મસ્થાનમાં ઉભું રહેવાનું, એક્ઝેક્ટ નોર્થ કઈ જગ્યાએ આવે છે જોવાનું, અને એ જગ્યાએ જો તમે આ ચિત્ર રાખો છો, આ ફોટો રાખો છો, તો એનાથી તમારું જલ તત્વ ત્યાં પ્રબળ થશે, જલ તત્વ બલવાન થશે અને આર્થિક રીતે તમને લાભ સારો મળી શકે. આ જ વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ. વખત ઉત્તર દિશાની અંદર ઘણા લોકો પોતાના ઘરની અંદર એવું કહી શકાય કે ફ્લાઇંગ ઈગલનું પેઇન્ટિંગ રાખતા હોય છે. એટલે કે ઉડતું બાજ હોય ને, આ બાજનું ચિત્ર રાખતા હોય છે. તો હવે દર્શક મિત્રો, જે તમને કેરિયરની અંદર ઊંચાઈ સુધી લઈ જાય છે, એટલે જો તમે ઉડતા બાજનું ચિત્ર તમારા ઉત્તર દિશાની અંદર, તમારા બિઝનેસની અંદર, તમારા વ્યવસાયના ક્ષેત્રની અંદર જો તમે ઉત્તર દિશાની અંદર આ ચિત્ર તમે રાખો છો તો અવશ્ય તમારા બિઝનેસની અંદર ગ્રોથ તમને સારો એવો મળી શકે. અને એ બાજ આકાશની અંદર ઉડતું હોય એ તમારા કેરિયરની અંદર તમને અલગ અલગ ઊંચાઈઓ સુધી લઈ જાય છે અને તમને વિશેષ લાભ આપી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા દર્શક મિત્રો, ઘણા બધા લોકો પોતાના ઘરની અંદર અલગ અલગ શોપીસ રાખતા હોય છે. અલગ અલગ, જેને કહી શકાય કે ઘરની અંદર સજાવટ માટે અલગ વસ્તુઓ રાખે, ઓફિસની અંદર સજાવટ માટે અલગ વસ્તુઓ રાખે, પોતાના બિઝનેસના સ્થળે, પોતાની ફેક્ટરીની અંદર અલગ અલગ વસ્તુઓ રાખતા હોય છે. અને એ વસ્તુઓ એના ભાગ્યની અંદર વૃદ્ધિ પણ કરતી હોય છે અને ઘણી બધી વખત ભાગ્યની અંદર રૂકાવટો પણ કરતી હોય છે. તો દર્શક મિત્રો, હંમેશાને માટે તમારે ઉત્તર દિશાની અંદર બની શકે ત્યાં સુધી ફુવારો તમે રાખી શકો. એટલે માની લો કોઈ પણ પ્રકારનું એવું તમે ફુવારાવાળું વસ્તુ છે એ તમે એ દિશાની અંદર રાખો તો પણ તમને સારો એવો લાભ મળી શકે. એટલે કે વોટર ફાઉન્ટન એ ઉત્તર દિશાની અંદર રાખવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને ઘણા બધા લોકો પોતાના ઘરની અંદર અથવા ઓફિસની અંદર અલગ અલગ માછલીઓ પણ રાખતા હોય છે, ધાતુથી બનેલી હોય. તો દર્શક મિત્રો, ઉત્તર દિશાની અંદર જો તમારે સૌભાગ્યની વૃદ્ધિ જોઈએ છીએ, તમારા સમૃદ્ધિ
સમૃદ્ધિ જોઈએ છીએ તો ઉત્તર દિશાની અંદર બની શકે ત્યાં સુધી મેટલની ફિશનું સ્ટેચ્યુ તમે રાખો. મેટલની જે માછલી આવે છે આ માછલીનું તમે સ્ટેચ્યુ તમે રાખશો તો એનાથી પણ તમારે ઘરની અંદર તમારા વ્યવસાયની અંદર સમૃદ્ધિ મળશે અને તમને વિશેષ પ્રકારનો લાભ મળતો જણાય. આમ તો દર્શક મિત્રો એવું કહેવાય છે કે કાચબો જે આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે, જે આપણા જીવનની અંદર સ્થિરતા આપે છે, સફળતા આપે છે. અને જો આ કાચબાને જે ધાતુનો ક્રિસ્ટલનો કાચબો હોય, આ ક્રિસ્ટલનો કાચબો જો ઉત્તર દિશાની અંદર રાખવામાં આવે તો એનાથી તમારા વ્યવસાયની અંદર તમને સફળતા મળે છે. પણ ધ્યાન રાખવાનું હો, આ બધી વસ્તુ છે ને એનું મોઢું કઈ બાજુ હોવું જોઈએ? પૂર્વ તરફ. કારણ કે આપણે અજવાળા તરફ જઈ રહ્યા છીએ, અંધારા તરફ નહીં. એટલે હંમેશા માટે એનું મુખ છે એ પૂર્વ દિશા તરફ રહે. એવી રીતના તમે એ ફિશ રાખો, કાચબો રાખો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. આજ દર્શક મિત્રો તમારા ઘરની અંદર ઉત્તર દિશામાં બની શકે ત્યાં સુધી મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર તમે રાખી શકો અથવા તો શ્રીયંત્ર પણ તમે રાખી શકો. આ યંત્ર રાખવાથી તમારા જીવનમાં નાણાકીય લાભ તમને સારો મળશે. આ યંત્ર રાખવાથી તમારા જીવનમાં સ્થિરતા આવતી જણાશે અને આ યંત્ર રાખવાથી માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને તમને વિશેષ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, ઉત્તર દિશાની અંદર બની શકે ત્યાં સુધી લાઇટ બ્લુ અને લાઇટ બ્લુ કલર અથવા કાળો કલર છે એ ક્યારેય પણ તમારે કરવાની અંદર વિચારવું જોઈએ. કારણ કે આ કલર કરવાથી પણ તમને સમસ્યાઓનું સર્જન થતું જણાય. દર્શક મિત્રો, લાઇટ બ્લુ કલર અને